श्री शास्त्री स्वामी धर्म प्रसाद दास जी बीएड कॉलेज में आप सभी विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज આપણે FY BA ગૌણ 2 પેપર નંબર 2 ગુજરાતી વિષયમાં સુંદરમની પ્રતિનિધિ વાર્તાઓમાં વાર્તાનો સાર વિશે અભ્યાસ કરીશું। આજે ગોપી વાર્તાનો સાર વિશે અભ્યાસ કરીશું। ધ્યાનપૂર્વક સાંભળજો વિદ્યાર્થી મિત્રો। ગોપી ગોપાળ ગોપાળીઓ નાચતો હતો, પ્રેક્ષક મંડળ અભિનંદન વરસાવી રહ્યું હતું। હા થઈ પ્રેમવશ પાતળિયા, આ મારા મનના માલિક મળ્યા રે થઈ। ઉકરડા પર ગુલાબ ખીલે તેમ રાવળિયા જેવી એ કોમમાં ગોપાળ જન્મ્યો હતો। મોતી રાવળે છોકરાને મોતીના છોડ જેમ ઉછેર્યો। રાવળિયાનું છોકરું નાનપણથી જ નાચતા અને ગાતા શીખી ગયું। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે ગોપી ગોપાળ ગોપાળીઓ નાચતો હતો। જેવી રીતે શ્રી કૃષ્ણ અને રાધાજીનું જે રાસમંડળ રીતે જે રમતા હતા, એવી જ રીતે અહીં પણ ઘણા બધી વ્યક્તિઓ જેમ કે સ્ત્રી અને પુરુષો એકબીજા સામસામે નાચી રહ્યા હોય છે, એકબીજાને પ્રેક્ષક મંડળને અનુરૂપ અભિનંદન આપી રહ્યા હોય છે। ખુશીનો માહોલ હોય છે કે ભાઈ હા, આપણા ઘરે એક નાના બાબાનો જન્મ થવાનો છે, એટલે તેના મનમાં પણ એ માલિકના મનમાં પણ આનંદનો ખળભળાટ ઉઠી નીકળે છે। ઉકરડા પર ગુલાબ ખીલે તેમ રાવળિયા જેવી કોમમાં ગોપાળ જન્મ્યો હતો। એટલે કે જેવી રીતે ઉકરડામાં, કાદવમાં, કીચડમાં જેવી રીતે કમળ ખીલે છે, એવી જ રીતે રાવળિયા નામની જે કોમ છે તે કોમમાં એક છોકરાનો જન્મ થાય છે। ત્યારે એ છોકરાઓનો જન્મ થાય ત્યારે જ આનંદનો ભાવ વિભોર થતા જોવા મળે છે। ત્યારે મોતી રાવળે એ છોકરાના જેવી રીતે વૃક્ષના છોડને આપણે ઉછેરીને મોટા કરીએ છીએ, તેવી જ રીતે એ બાળકને પણ નાનપણથી જ એને ગીતો ગાતા શીખવાડે છે અને એને આગળ એવો ઉછેર કરે છે। બપોર ઢળતા વેવાઈને માંડવે બેઠક જામી। ગોપીની ઘૂઘરીનો પહેલો રણકાર થયો અને આખી બેઠકમાં શાંતિ ફેલાઈ ગઈ। સૌ કોઈના મુખમાંથી વાહ વાહના ઉદ્ગારો નીકળવા લાગ્યા। એટલે કે સવારનો સમય હતો, ત્યાર પછી બપોર થાય છે। બપોર ઢળતા જ ત્યારે વેવાઈના માંડવે એવી એક બેઠક જામે છે। અરસપરસ સામસામે બંને વેવાઈઓ છે તે બેઠા હોય છે। તેવામાં અચાનક એ છોકરાનો, ગોપાળનો જે જન્મ થયો હોય છે, તેના પગમાં ઘૂઘરીઓ બાંધેલી હોય છે અને એ ઘૂઘરીનો રણકાર છે દરેક બેઠક જે બેઠેલી છે તે દરેક વ્યક્તિઓના કાને ફેલાય છે। ત્યારે બધાના મુખમાંથી એવા ઉદ્ગારો નીકળે છે કે વાહ વાહ, એક બાળક આવ્યું, કેવું સરસ મજાનો તેના પગમાં ઘૂઘરી છે તેનો રણકાર વાગે છે। ત્યારે ગોપીએ ગીત ઉપાડ્યું, શરણાઈ ઘૂંટાવા લાગી। ગોપીએ હોઠ મલકાવી ગીત વહેતું મૂક્યું। એટલે કે એવામાં વાતો કરતા કરતા હતા ત્યારે ગોપીએ સરસ મજાનું એક ગીત ઉપાડ્યું। જ્યારે લગ્ન હોય છે ત્યારે શરણાઈના સૂર વાગે છે, તો એ શરણાઈ છે તે ઘૂંટાવા લાગી। ગોપીના જે હોઠ છે તે લગ્ન ગીતમાં એ મલકાવા લાગ્યું। જેમ કે છેટો છેટો રહે નંદના છોકરા રે, મારા રાંધણિયા અભડાઈ રે, કાંજીએ સામે બીજું ગીત લીધું, હારે ગોપી ઘેલી તું ઘેલી, હારે રૂપચંદનની વેલી, છકેલી ઓ ઘેલી। એટલે જે રીતે આપણે કહીએ ને, ગ્રામીણ કક્ષા હોય કે શહેરી કક્ષામાં હોય, ત્યારે જ્યારે લગ્ન થતા હોય ત્યારે સામસામે ફટાણા રૂપમાં એ ગીતો ગવાતા હોય છે। ત્યારે એ ગોપીએ એવું ગાયું ગીત કે તું મારાથી દૂર રહેજે નંદના છોકરા, એમ। એટલે કૃષ્ણને ઉદ્દેશીને ધ્યાનમાં રાખીને અહીં કીધેલું છે એમ કે ભાઈ તું દૂર રહેજે મારાથી, તારાથી જે રસોડા વિભાગમાં છે તે વ્યક્તિઓ અભડાય છે। ત્યારે કાનજીની સામે બીજું ગીત ઉપાડ્યું, હારે ગોપી તું ઘેલી, એટલે કે તું કાલી ઘેલી થામાં, રૂપ જેવી ચંદનની વેલી, ચકેલી ઓ ઘેલી। એ ઘેલી એટલે કે પ્રેમથી અને એવી રીતે પ્રેમરૂપ ઘેલી ના રૂપમાં બોલાવે છે સામે પક્ષના વ્યક્તિઓ કે તું ઘેલી થામાં, અમે પણ જાણીએ છીએ। આમ સામસામા ગીતો બોલાતા ગયા। પટેલની જાનમાં જાણે ગોકુળ ખડું થયું। એટલે કે અહીં પટેલ જાતિના લગ્ન હતા, ત્યારે સામસામે એવી રીતે ફટાણા અપાતા હતા। ત્યારે એ પટેલની જાનમાં જાણે ગોકુળ ખડું થયું હોય, જેવી રીતે શ્રી કૃષ્ણનો જન્મ થયો હોય અને આનંદ
ના ગીતો ગવાતા હોય એવી જ રીતે અહીં પણ આનંદના ગીતો ગવાય છે. વરના બાપ મનમાં રાજી થતા હતા, વેવાઈને માનવે વટ પડ્યો, સંગીતની ધૂનમાં જાણે જગત ડૂબવા માંડ્યું હતું. અને ત્યાં એટલે કે આમ તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો વરના બાપ હોય એ મનમાં હંમેશા માટે રાજી જ હોય છે, કેમ કે એનો દીકરો પરણતો હોય છે, એટલે કે એના લગ્ન થતા હોય છે. ત્યારે એ વરના બાપુજીને વેવાઈના માનવે એનો વટ પડ્યો. કેવી રીતે સરસ મજાથી સંગીતની સાથે સાથે એ ધૂનની સાથે સાથે એવા ગીતો ગવાય છે એમ કે આખું જગત છે તેમાં ડૂબવા માંડ્યું. ત્યાં અચાનક ઢોળકવાળાના હાથ થંભી ગયા, મોતી રાવળનું ગળું શરણાઈમાં શ્વાસ ફૂંકતું બંધ થઈ ગયું, બેઠકમાં બેચેનીનો વાયરો વહી ગયો, મોતી રાવળનું સ્વપ્ન વેરાઈ ગયું. ત્યાં જ અચાનક એ જે ઢોલકવાળા જે ઢોલ વગાડતા હતા તેના અચાનક હાથ છે તે થંભી ગયા અને મોતી રાવળનું જે ગળું હતું, શરણાઈ જે વાગતી હતી તેનો શ્વાસ છે તે આપોઆપ બંધ થઈ ગયો. બેઠકમાં જે સામસામે બેઠક બેઠેલી હતી જાનૈયા અને માનૈયા પક્ષની, તે બેચેની જેવો વાયરો પવન છે તે ફૂંકાવા લાગ્યો. મોતી રાવળનું જે સ્વપ્ન હતું તે વેરવિખેર થઈ ગયેલું એવું લાગે છે એમ કે નાચવાના કુંડાળાની વચ્ચે ગોપી ઢગલો થઈને પડ્યો હતો અને જાંબલી ઓઢણી એના મૂર્છિત શરીરમાંથી ઉડતા શ્વાસોશ્વાસની સાથે સાથે ઊંચી નીચી થઈ રહી હતી. એટલે કે જે ગોપી પહેલાં તો સામસામે પક્ષ હતા ત્યારે તે ગોપી છે તે નાચતો હતો, સરસ મજાના ગીતો પણ ગાતો હતો. ત્યાં અચાનક ત્યાં એક ઢગલો થઈ ગયો, એટલે કે પડી ગયો એમ. જાંબલી કલરની જે ઓઢણી હતી તેના મૂર્છિત શરીર ઉપર તેને ઓઢાડવામાં આવી. શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા હતી તે ઊંચી નીચી થવા લાગી એમ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આજે આપણે FIBA ગૌણ 2માં સુંદરમની પ્રતિનિધિ વાર્તાઓમાં ગોપી વાર્તાનો સાર છે તે પૂરો